હલો. વિનાશ ક્યાં યાડે છે? યાડે નથી, ચાવંડ સૌ. ક્યાં ચાવંડ ચાવંડ. શ્રાવણ લગ્નમાં? હમ ત્યાં તારે બિલ્ડિંગનો પ્રચારમાં આવ્યા છીએ. હમ કાંઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકો. એટલે હવે તો મેં અહીંયા છીએ, તો હવે અહીંયા શું કરવું? એવું કાંઈ વાંધો નહીં, સાંજે ભજીયાનો કાર્યક્રમ છે હમ અને પૂગી જાજો બધા. એટલે તમે કોણ કોણ છો? અમે ચારે ઉમેદવારો અને 10-15 કાર્યકર્તાઓ. ગોપાલભાઈ અમારા પ્રમુખ બોર્ડના આપણે સંજયભાઈ વાઢેર, મહામંત્રી જય સુવાજિયા બધે છે અહીંથી. હે તો પ્રશ્ન તો ઘણા છે અમારે, તો કઈ રજૂ કરવા અમારે? બધા પ્રચારમાં આવ્યા છે, કદાચ સાંજે ભજીયાનો કાર્યક્રમ છે. હમ બૈરાઓ ગયા છે ઉપર. હમ એટલે કઈ પ્રશ્ન હોય તો ઘરે ઘરે કેવા ગયા છે. હા, એ પ્રશ્ન અમારે ઘણા છે, એટલે તો અટાણા કહેવાના કે સાંજે કહેવાના? 2-4 મેન પ્રશ્ન હોય તો કે હું રજૂઆત કરું એમ. અમારે એક તો સાર્વજનિકમાં બ્લોક નથી. આ બ્લોક નથી. પછી બીજું એટલે એ અમે રજૂઆત કરી હતી, તો જે તે વખતે અમને એવું કીધું હતું કે ઉપરથી બંધ છે. હા એટલે અમને એમ છે કે નરેન્દ્ર મોદી જાય તેથી થાય, કદાચ ત્યાં લગી નહીં થાય એમ. ભલે તમે સ્પીકર રાખો એટલે સાંભળે બેઠા હોય એ બધી. એને એવું કીધું કે ઉપરથી બંધ છે, એટલે નરેન્દ્ર મોદી જાય તેથી થાય એમ હોય તો એમ હોય કદાચ. અમને થોડી ખબર છે. હા, એ વાત સાચી. અમારે શું છે, કોઈ કોર્પોરેટર છે નહીં અહીંયા. ના, ભલે ગ્રુપના છે, એવું કઈ નથી. એટલે મને આ વાત સમજી કે ભાઈ કોઈ જાણી કે ભાઈ દિનેશ છે એના પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન કે અહીંયા સામે સાર્વજનિક સામે ઓલી બાજુ લુણા ઘરની સામે ખાડો છે, હું 3 વર્ષથી ઠેકું છું. કેટલા? 3 વર્ષથી. હા, એટલે એ શું છે, અહીંયા કોર્પોરેટર નથી તો કોણ બોરે? એ વાત સાચી. એટલે છે અહીંયા ખાડો હજી છે, તમારે જોવું જોઈ લો, બહાર નીકળી જોઈ આવો, અહીંયા ખાડો છે. એ હું 3 વર્ષથી ઠેકું છું. પછી ગાડીને જમ્પ વહી ગયા, વ્યવહારા રોડ છે. 2 વાર જમ્પ કરાવ્યા, છેલ્લા હમણાં કરાવ્યા. રોડ ના પ્રશ્ન તો છે જ. હા ભાઈ, એમ નહીં પ્રશ્ન છે તો એ કરવાના છે કે હાડકા ભાંગવાના છે ને? એ બની ગયો. ઈ તો આ ગટરનું એમ ગટરનું નહીં, સુરતમાં રહ્યા છે. સુરતમાં હાંજે ન હોય, હવે રોડ થઈ ગયો હોય. તો આ સુરતમાં નામાં કઈ ફેર કરો? એ કોર્પોરેશન છે ને આ કોર્પોરેશન છે. આ કઈ પંચાયત તો નથી. નહીં આ કોર્પોરેશન જ. હા, અમે ગિરિયા જોડે લગભગ મહિનોથી છે હું હાલું છું. કઈ શેરી માલું એમને ન ખબર હોય. આજે હલાવે ને બીજા દી એ શેરી ન હલાવ્યું હોય. તો કામ હાલે એટલે કામ હાલે એટલે આવા કામ હોય ઘેર ખાગરીના કામ કરવા. એટલે હું મફત કરે છે? ભલે 300 કરોડ નું કામ કરે, કામ કરાવો ઝડપથી. એટલે અમારે હું કાયમ શેરીઓ ગોતવાની, ક્યાં શેરીમાં હાલવાનું ક્યાં નહીં હાલવાનું. મેઇન બજારમાં જ રોડ છે, નથી શું કરવાનું? મેઇન બજાર આવી રીતે કરવાના. મહિનાથી ત્યાં કામ હાલે, એક ખૂણો નથી થયો નથી. આવી આ ગેલાગરી ની હોય. આજે ભજીયાનો કાર્યક્રમ છે, બધા ભૂલી જાજો. બીજું હું નહીં. ના ના, બધી પર પ્રશ્ન સાંભળતા છે અમારે ભાવ. હે એવું લાગે કે સાંજે મીટિંગ છે એમ નહીં? એટલે પ્રશ્ન એને કઈ જશે આવ્યો હોય એને કે આટલા પ્રશ્ન કરે છે, શું કરવાનું છે? હજી એક પ્રશ્ન છે અમારી પાસે. કે તો આ મહાનગરપાલિકા છે તો અમને સુવિધા શું આપે છે? સુવિધામાં તો ગટર, બગીચો, પાણી. કે બગીચો ક્યાં? બગીચો તમારે જોશીપુરમ બગીચો મને બતાવો. કા જગ્યાએ બગીચો છે? મારે 2 વાર જવું અહીંયા અહીં. એ તો નથી. ક્યાં? તો બગીચો કેમ પેલો છો? હા, એટલે ઈ સુવિધામાં આવે એમ. હા, પણ તો ક્યાં? હું એમ કહું 20 વર્ષથી મહાનગરપાલિકા છે તો ક્યાં બગીચો ગાર્ડન બતાવો મને જોશીપુરામાં. એટલે ઈ બનાવવાનો છે જગ્યા. કેદી પણ 20 વર્ષ છે ને પીનો કેદી બનાવવાનો છે? જગ્યા મળે તો થાય ને. તો ગોતવાની કોને? અમારે હોય કે એને ગોતવાની હોય? નગરપાલિકાને જ ગોતવાની. કેદી ગોતવાની છે? તારા ધ્યાનમાં ધ્યાનમાં છે, બધી ધ્યાનમાં છે. કેદી ગોતવાની? 20 વર્ષ જડવાની છે ને તો કઈ જડી ગયા હતી? એમને અટલ ધ્યાનમાં તો કે આખા જુનાગઢ બતાવો મને. આખા જુનાગઢમાં બગીચો બતાવો મહાનગરપાલિકા આપતી હોય એવો. નરસિંહ સરોવર છે બીજે ક્યાં? નરસિંહ સરોવર તાળું મારેલું છે અહીંયા. હાલવાય નથી દેતા અહીંયા. બગીચામાં કઈ જવા દે? અને 2 વર્ષથી તાળું માર્યું છે. કામ હાલે એટલે કેટલું કામ હાલે? બાકી હોપી દે પાણી પુરવઠા વાળા ને 1 વર્ષ 6 મહિનામાં તમારું બગીચો ફેરવી નાખે. ટૂંકમાં જોશીપુરામાં નથી. જોશીપુરામાં ક્યાં છે? બતાવો મને. મહાનગરપાલિકાનો બગીચો ક્યાંય છે જ નહીં આખા જુનાગઢમાં. આખા જુનાગઢમાં નથી ક્યાંય. બાઉદીન ની પાસે કયો છે? બાઉદીન પાસે
રાજીવ ગાંધી પાર્ક. રાજીવ ગાંધી બેહાય એમ છે ક્યાંય બેહાય એમ છે પેલા પૂછી જોયા હો તમે અહીંયા અંદર જઈને કે બેહાય એવું છે જગ્યા એ કઈ બાકડો છે હારો બાકડો નથી અહીંયા અને નકરી ધૂળ ઉડે એવા ઘેલ હાગરીના બગીચા થોડા હોય કે આપણે જોશીપરાનું કરે આખા જુનાગઢનું તો આપણે બહાર ના આખા જુનાગઢનું કયો લે ને એને બુદ્ધિ આવે ઘેલ હાગરીના ઊભા છે સીધા લઈ ધોયા આવે મત લેવા કામ સિંધી તો ફાટ દઈને આડું મોટું કરીને બીજા જાય લાઈટ નાખવાનું કીધું તો લાઈટ નથી નાખી વાહે દારૂડિયા આટા મારતા હોય કાયમ બગીચા અમારી એપાર્ટમેન્ટની ફરતા તમારે વાહ લાઈટ નાખવાની એટલે કેદુની વાત છે આજકાલની થોડી છે તો એ લાઈટ અમારે નાખવાની ના એ તો દીવાબત્તી કરતો ઉઘરાવે છે પડદે જો તમે એમ કહેતા કે લાવ આને બાદ કરી નાખો એટલું એમ હવે બીજો સાંભળવું આખા વિશ્વમાં કોરોના પછી બધું ચાલુ થઈ ગયું છે જુનાગઢ મહાનગરપાલિકા એવી ઘેલ હાગરીની છે કે એની સિટી બસો બંધ થઈ ગઈ છે હજી ચાલુ નથી છે બતાવો ને સિટી બસ ચાલુ થઈ હોય એવું એમને આખા વિશ્વમાં બધું ચાલુ થઈ ગયું માણસ ગમે ને ગમે જવા માંડ્યું ગમે થવા માંડ્યું અહીંયા આપણે બસ ચાલુ થઈ કે મને ગયો તેદુની બંધ છે હજી નથી થઈ આ હું ઘેલ હાગરી બિહાર જોવાટું બિહાર હશે નવરી નાવ ને કામ હાલે ને રોડ થઈ જાય ને પછી રોડ તો રોડ નું કામ તમારું 5 મહિનાથી ચાલુ થયું છે અટાણ લગી ક્યાં ગયા હતા બધા બસો તો ચાલુ થઈ જાય છે કે ન થઈ જાય છે બીજા બધી મેટ્રો ચાલુ થાય ને સીઠા જેવી બસો નથી ચાલુ થતી તમારાથી એમાં હું ઉપર સરકારની ગ્રાન્ટ આવે છે થાય ને ગ્રાન્ટ ની વાટ જોવાની ન હોય હાલતી હોય હાંકવાની જ હોય અને કહેવાનું જ હોય એને તો પબ્લિક તમે સુવિધા આપો કયો 4-5 પ્રશ્નો થઈ ગયા હવે કઈ છે પ્રશ્ન તો ઘણા હોય સંજયભાઈ મેં તદી કીધું હતું હા ખબર લગી પ્રશ્ન હાલે એમ છે તમારે તેવડ છે કે કાઢવાની સંજયભાઈ કોરડિયા હા મીટિંગ કરી તેથી એને કીધું તું ઉભો થઈને જ કીધું પૂછી જોઈજો એને ઓલો જય આ પાડે કે જય કે હું હતો હાજર કે પ્રશ્ન કર્યા ઉભો થઈને બોલો કે ચશ્મા વાળો કોઈ ઉભો થઈને બોલ્યો તો પ્રશ્ન કર્યો તો એ રોડ નો મેં કર્યો હતો ને દરગાહ વાળી રોડ છે ને એનો મેં લાઈટ મેં જ પ્રશ્ન કર્યો હતો લાઈટ એને કરી દીધી બોલો રોડ તો એમને ઉભો રહ્યો હજી પ્રશ્ન તો અહીં ઘણા છે હોવા લગી ખૂટે એમ નથી ગરનાળામાં આખી દુનિયામાં બધી નદી સુકાઈ ગઈ ગરનાળામાંથી પાણી નથી સુકાતું રોજ સવારે પલળ્યા પગ પલળ્યા જાય ટાઈટના એ શું કરવાનું એને કઈ એ જ્યાં મોટર મૂકી છે મોટર કાંઈ ડોફો ભાઈ નથી મૂક્યો એ પાણી કાંઈ હાલો તો મોટર મૂકી પાણી હોવું ન જોઈએ મને એટલી ખબર પડે જમીનમાં ભેજ જ એટલો છે તો શું કરવાનું એ તો એને જોવાનું હોય ને અમારે થોડું જોવાનું હોય તો આપણે શેનો ટેક્સ ભરીશ ટેક્સ શેનો ભરીશ તો ચોખ્ખાઈનો રસ્તાનો એને કયો રોડ સારો મને એ કયો હાલો રોડ તો આ કામ બધે ગટરના એકારે નો બાપને કરાય એને કે તમારા બાપુ એકારે નો બધું ઉલાડાય એકારે બધું ખવાઈ જાય એક વસ્તુ ખાવાની હોય એકારે બધું ખાઈ જાય મોઢામાં ના લે હાલે કોઈ એથી ખબર ન પડે જમવા બેવાળું બધું એકારે મોઢામાં નાખી દો એક વારા ફરતી બધું નાખો કાંઈ વાંધો ને સાંજે ભજીયાનો કાર્યક્રમ છે ભજીયા બધા રોફે માર્યા જાય અમારે કામ પેલા કરવાનું ભજીયા તો ખબર પછી તમે 5 વાર શું કરવાનું ભજીયા ખવડાવી પૂરું કાંઈ વાંધો નહીં સાંજે મળીએ હા તેને કીધું આ બધા પ્રશ્ન જવાબ દેવા જોઈએ હોય ને બે ત્યાં જવું કરે હું બધા પ્રશ્ન કરી એને જેટલા આવ્યા બધાને કહી દીજો એ હા હાલ રાખો